હેલો ગાઈઝ, હું છું નિકુંજ અને આજે ફરી એકવાર હું આપણી રિક્ષા લઈને કામ કરવા નીકળી ગયો છું. આપણો ઉબર અને રેપિડો પણ ચાલુ કરી દીધું છે અને સવારના વાગી ગયા છે 10. તો આજનો આપણો ટાર્ગેટ છે 1200 રૂપિયા કમાવાનો. તો જે છે એ લાઈવ હું તમને બતાવીશ. તો આ જોવા માટે આપણા વ્લોગમાં બન્યા રહેજો અને જોઈએ છીએ કે પહેલી રાઈડ કેટલી વારમાં મળે છે અને શેમાં મળે છે, રેપિડોમાં કે ઉબરમાં. તો ચલો આપણે મળીએ. ગાઈસ, આપણને આપણી પહેલી જ રાઈડ મળી ગઈ છે, ખાલી 15 મિનિટમાં જ મળી ગઈ અને એ રાઈડ છે દુધેશ્વરની. તો ચાલો પહેલાં આપણે કસ્ટમરને પિકઅપ કરીએ અને મળીએ સીધા એમના ડ્રોપ લોકેશન ઉપર અને ત્યાં જઈને તમને કહું છું કે આનો આપણને કેટલો ફેર મળે છે. હા તો ગાઈસ, આપણી પહેલી રાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે અને અત્યારે આપણે અહીંયા જે નમસ્તે સર્કલથી આગળ આરોગ્ય હોસ્પિટલ છે ને ત્યાં આવી ગયા છે અને એ રાઈડના આપણને 161 રૂપિયા મળી ગયા છે કેશ. તો જોઈએ છીએ હવે અહીંયાથી નેક્સ્ટ રાઈડ ક્યાંની મળે છે. આ રાઈડ પહેલી હતી ઉબરમાં. હવે જલ્દીથી જેટલી બીજી રાઈડ મળે એટલી ઉતાવળ થાય તો સારું છે. તો ચલો હવે જોઈએ છે બીજી રાઈડ કેટલા ટાઈમમાં મળે છે અહીંયાથી. હા તો ગાઈસ, આપણે જે પહેલી રાઈડ કમ્પ્લીટ કરી હતી 161 વાળી, એ રાઈડ કમ્પ્લીટ કરીને પછી રિલાયન્સ નથી કરતું એટલે મેં કહ્યું ચલો આપણે રિલાયન્સમાં જઈને કપડાં લઈ લઈએ, કેમ કે મારા કપડાં લેવાના જ હતા. તો પછી આપણે કપડાં લેવા માટે ગયા અને એન્ટ્રી ગેટ ઉપર ગયા એટલે સિક્યુરિટીવાળાએ મને રોક્યો કે ભાઈ અંદર કેમ જાઓ છો. તો મેં એને કહ્યું કેમ ભાઈ અંદર તને પૂછીને જવાનું મારે. તો એમ કહે છે કે ના, રિક્ષાવાળાને અમે અમને અંદર ઘૂસવા દેતા નથી. તો પછી મેં એની જોડે મગજમારી ના કરી અને ગયો સીધો અંદર અને અંદર જઈને મેનેજર જોડે પૂછ્યું કે ભાઈ તમારા મોલમાં આવવા માટે એવો કંઈ રૂલ છે કે 4 વ્હીલ હોય તો જ આવવાનું, રિક્ષાવાળાને નહીં આવવા દેવાના. તો એને કહ્યું કેમ શું થયું. તો મેં એને જણાવ્યું કે સિક્યુરિટી મારી જોડે આ રીતે વાત કરી. તો પછી મેનેજરે એના સિક્યુરિટીના હેડને બોલાવ્યો અને એના બધી જે વાત હતી એ કહી અને પછી એ સિક્યુરિટીને બોલાવીને મારા જોડે માફી મંગાવી. તો મારા બધા રિક્ષાવાળા ભાઈબંધો હું એ જ કહેવા માગું છું કે તમારા જોડે પણ કોઈ આ રીતે વાત કરે તો એના ઉપર તરત એક્શન લેવાનું અને અમને જવાબ આપવાનો, કેમ કે આપણે રિક્ષાવાળા કંઈ કમ નથી. તો આમાં મારો લગભગ 1-1.5 કલાક તો બગડી ગયો છે. તો ચલો હજુ તો આપણે એક જ રાઈડ મારી છે. હવે જેમ બને એમ જલ્દી બીજી રાઈડ મારવી પડશે અને આજનો 1200 રૂપિયાનો ટાર્ગેટ પૂરો કરવો પડશે. ચલો દોસ્તો, જલ્દીથી મળીએ આપણી બીજી રાઈડ. હા તો ભાઈ, છેલ્લે રિલાયન્સથી પછી હું જતો હતો એરપોર્ટ બાજુ અને સદર બજાર પહોંચ્યો અને ત્યાં આપણને રેપિડોમાં એક રાઈડ મળી ગઈ હતી જે હતી શેલાની. એ રાઈડ આપણે અત્યારે કમ્પ્લીટ કરી લીધી અને એના આપણને 294 રૂપિયા મળ્યા. અને અત્યારે આપણે અહીંયા શેલામાં છીએ. આ બિલ્ડિંગમાં ઉતાર્યા છે. એ બેનને, એક બેન હતા અને એક ભાઈ હતા. તો આપણને એ ભાઈએ 500ની નોટ આપી હતી. તો આપણે એમને 200 રૂપિયા પાછા આપી દીધા છે અને 300 રૂપિયા આપણે લઈ લીધા છે. અને આવા લાગી ગઈ છે ભૂખ, તો ક્યાંક નાસ્તો બાસ્તો કરીએ અને પછી આગળનું કામકાજ કરીએ. ચલો ક્યાંક જોઈએ, ક્યાંક સારો નાસ્તો મળે તો નાસ્તો કરી લઈએ અને પછી આગળની રાઈડો મારવાનું ચાલુ કરીએ. ગાઈસ, આવી ગયા છે એરપોર્ટ. આપણે રોજ એકવાર તો એરપોર્ટમાં આવવાનું જ હોય છે. થલતેજથી મળી હતી આપણને આ રાઈડ અને એના આપણને 200 રૂપિયા મળ્યા છે અને આ રાઈડ હતી ઉપરમાં. તો ચલો હવે પહેલાં ગેસ ભરાઈએ. ગાડીમાં ગેસ પતી ગયો છે અને પછી મળીએ બીજી રાઈડ. તો ગાઈસ, કાલે આપણે છેલ્લે એરપોર્ટ હતા અને આપણે ત્યાંથી ગેસ ભરાઈને આગળ કામ કરવાની વાત કરેલી, પણ પછી ત્યાં ઇમરજન્સી મારા ઘેરથી એક ફોન આવી ગયો હતો. કેમ કે મારા મમ્મી બીમાર હતા એટલે મારે ઇમરજન્સીમાં ઘેર આવવું પડ્યું અને એમને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. એટલે પછી આપણે બપોર પછી કામ નહોતા કરી શક્યા અને બપોર સુધી જે મેં કામ કર્યું છે એના સ્ક્રીનશોટ મેં લગાવી દીધા છે. તમે જોઈ લેજો. આપણે જે રિયલમાં જે કામ કરીએ છીએ એ જ બતાવીએ છીએ, કોઈ ફેક નથી બતાવતા. ખોટું આપણે નથી બતાવતા કે મેં અહીંયાનું ભાડું માર્યું તો આમ કર્યું. જે છે એ પ્રૂફ સાથે, સ્ક્રીનશોટ સાથે આપણે બતાવીએ છીએ. તો દોસ્તો, તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. આપણી ચેનલ નવી છે અને તમારા લોકોના સપોર્ટની મારે જરૂર છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને મને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો દોસ્તો, આપણે હવે આના પછીનો વ્લોગ જે બનાવશું એ આખા દિવસની કમાણીનો પૂરો બનાવશું. અને તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં કહેજો અને કંઈ સુધારવા જેવું હોય તો એ મને કહેજો. તો ચલો દોસ્તો, ફરી મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.